નિધિબેન અને ગુડિયાબેન બેસે છે. શું બેહવાનું પાટે બેહવાનું હોય બરોબર. કેવી મજા આવે ગોળ ખાવાની. ચીવરી મોમેરું જેટલા થયું. બહુ મસ્ત 5 લાખ ને 11,000. એ ભૂલી ગયા પાછળનો તું વળી હા હું તો ઇગ્નોર મારી દીધો હોય તો સીધે સીધા હું કીધું ઓળખાતી જ નહીં. કોણ કીધું આ છોકરી મને એને મેં બોલાવી એને મેં કોઈક બીજો તો એને મને બોલાવીને પછી ખબર પડી કે હું હર મહાદેવ મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે બહુ બધા દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો કેમ કે આજે નિધિબેન અને ગુડિયાબેન બેસે છે. શું બેહવાનું પાટે બેહવાનું હોય બરોબર. હવે ફેન્સી નહીં બોલું. હજી ગુડિયા થોડી રેડી થઈ, હજુ કર્લ્સની બાકી છે. ગુડિયા કેવી લાગે અને નિધિ કેવી લાગે કમેન્ટમાં કહેજો. અને અમારા રિયાબેન આવી હેલ્પ માટે. રિયાબેન હાઈ કહી દો ને એકવાર. બિગ ફેન મેમ. તમને ગમે મેકઅપ? બહુ સરસ. બહુ સરસ. થોડા લાઇટમાં જઈને અજવાળામાં બહાર જઈને ફોટા પાડો. આ બધા શું જોવો તમે? તો જો બાર બધા તૈયાર થઈ. આ દુલ્હનની મમ્મી જુઓ ચા બેઠી. તો ચલો આ લોકોનું પહેલાં જો કર્લ્સને જો થોડાક બાકી બધું પૂરું કરીને પછી તમને ફાઇનલ લુક બતાવું. પછી હું બી રેડી થવા જાઉં. બધા રેડી થઈ ગઈ. નિધિબેન, આ ગુડિયાબેન તો ખબર શું કરી. અને રુદ્રભાઈ સૂટ પહેરી દીધું. હાય થઈ ગયા રેડી કમ્પ્લીટ. તડો એ લોકો પાટા બે મારતો છું. નાવાનું એ બાકી છે. નાઈનોક જલ્દી. હેડો ફોટા પાડો. ફોટા પાડો. મારે નાવાનું જ બાકી છે. જોડો ગુડિયાબેન દર્શન કરવા જો. મસ્ત રેડી થઈ ગયું ને. જો ફોટોશૂટ ચાલે બધાનું. આ પાયલબેન ઉમરેચા વાળા ફોટોગ્રાફર આવી. અને એન સોડી ટોલી. હાય તમે થઈ ગયા થઈએ. તમારા છોકરાને ચો મૂક્યો? છોકરો શી કરશે ખબર જ બોલો. હાય એટલે મેં સારા તૈયાર નથી થયા. સાસુ મરી ગઈ એટલે હારા તૈયાર નહીં થયા. અમારે આવું કે આવું વ્લોગમાં કોઈ પણ ઉંમર વાળા હતા એટલે ચાલે. 96 એટલે હવે જવાનો જ ટાઈમ હતો એટલે ચાલે. એમ બહુ જ બીમાર હતા 3-4 વર્ષથી. અને હવે એમ કેવું થઈ ગયા એટલે એમ કે એવું કોઈ હોગી જેવું હે ના. શું રુદ્ર નાસ્તો ચારે ખવડાવો? અને રુદ્ર હું કેવી લાગુ? મસ્ત. એક નંબર. કેવી લાગુ? મસ્ત. હેડો હવે ગુડિયાને લોકો તો જો ગણેશ સ્થાપના ને બધું ચાલુ તો આપણે ત્યાં જઈએ. હું તમને પ્રોગ્રામ બતાવું. હવે પાટે બેસવાની વિધિ સ્ટાર્ટ થઈ ગઈ છે. આરામથી આ બધા સામાન લઈને પડ્યા. હલકામાં શું જોઈએ? તમે રોવો? ના રેસે નો રોવું આવે મને. હા બકા નહીં લઉં તમે. ખાવો પડે. ગુડિયાબેનને ગોળ નહીં ખાઓ. ગુડિયા કેવી મજા આવે ગોળ ખાવાની. નિધિ ગોળ ખાવાની મજા આવે. તો જો આવા દુલ્હનો હેડી ખાવા. એ દુલ્હન તો જો મોમેરાન મીઠાઈ ખવડાવવા જોઈ. શું થયું? જલ્દી ખાવા હેડ્યો. ખાવા નહીં જતા મોમેરાન ખવડાવવા. એ ખોય કે નહીં ખાતા? હું વિડીયોમાં બતાવી દેજો ખાતા હશે ને તો. અમને નહીં બોલાયો હોય તો તો માસીએ તો કીધું તુલી શું કીધું? કે જવાનું પણ એ તો આવી નહીં. તે તને બોલે ના કોઈ શું ડરે એટલે. તો ફ્રેન્ડ ગુડિયાન તો હવાનું ફંક્શન પતી ગયું ને હવે અલકા માસી થાચી છે. ચીવરી મોમેરું જેટલા થયું. બહુ મસ્ત 5 લાખ ને 11,000.
એ ભૂલી ગયા પાછળનો નહીં ખબર પોટ લાખ હે ખબર હે ઓય બોલ કેટલા મોમેરું કર્યું હજુ હંતક માની આપી હા જો તો એટલા જ મોમેરું કર્યું અને હવે અમે જો અમાર માસીન છોકરો પાટે બેહે જ ત્યો નિધિબેન એ નિધિબેન તમે પરણી જ્યા પરણી જ્યા પરણવાનું બાકી હે તમને હું પે ભાઈ કે જો અમે તો કઈ છૂટે તો ચાલો હવે અમે લોકો જઈએ ત્યાં આગળ અને હું અત્યારે મેરેજમાં વધારે ક્લિપ નહીં લઈ શકતી કેમ કે મેરેજમાં તો તમને લોકો ખબર જ હોય કે કેટલા મહેમાન ને હોય તો બી મને જેટલું શક્ય થાય હું ક્લિપ લઉં છું તો ચલો હું જાઉં માસીન ઘરે ત્યાં જઈને મળાવું તમને તો હવે આવી ગઈ ચેતન સાહેબ અમે લગ્ન જો હે માસીન છોકરાના ત્યાં આવી ગયા ચેતન તો વહેલા આવી ગયા ના એટલે હાલ તો જેવો સીન થઈ ગયો ખબર હે આ હું પેલે અહીંયા મોટા પપ્પા જોડે ઊભો હતો અને આ લોકો ફોટા પડાવતા હતા એટલે મારી નજર અચાનક એમ પડી અને આ વળી ઓમ કર્યો હું કીધું આ એટલે કોણ કોણ? વળી? તું વળી હા. તો હું તો ઇગ્નોર મારી દીધો હોય તો સીધે હું કીધું ઓળખાતી જ નહીં કોણ હે? કીધું આ છોકરી મને એને મેં બોલાવી એને મેં કોઈક બીજો તો એને મને બોલાવીને પછી ખબર પડી કે હું એમને થોડો બોલાવો યાર કોઈ બીજી છોકરી હોય ને. આ થોડો બાલ દાઢી એટલે કરાવવા હું ગયો તો. વધારે પડતી હારી લાગુ ના બાલ દાઢી કરાવવા ગયો તો પણ 2.5 કલાકે નંબર આવતો એટલે આપણે આવી ગયા ડાયરેક્ટ હોય ગાઈસ આ તો નહીં કોઈ પણ હું સારી લાગુ કે નહીં સારી લાગતી કમેન્ટમાં તમે લોકો કહેજો એકદમ ગુલાબ જેવી ગુલાબ છે એવું છે થેન્ક યુ એને અમાર તો લેટ થી પણ એ વહેલા આવી ગયા હોય માર તો આવું જ પડે ને તો ચલો હું ચેતન થોડી ફોટોગ્રાફી કરી લઈએ રીલ શૂટ કરી લઈએ રીલ શૂટ હા આ દાઢી પાટી મુન્ના રીલ મારી એકલીને તો કરી આલો થઈ જાય આપણે લગન વખત જ થઈ જાય ના વહેલા કરવો પડશે આ જો માસી હા માસી તમે હવે તો બેઠા હશો કોક દિવસ બરોબર તારા કરવા નહીં લગન ચારે કે મારે તો અમારે ને કોણે કોઈ હાલ હું બોલી નહીં અમે આ કોઈ હોબળો તમે ગો આ તમે લીધા તમે ગો આ બધું તમારે આવું હોય લગનમાં તો એડ્રેસ મોકલી દેજો ઉર્મીબેન નહીં આપો ચમ આવો નહીં આપો ચમ હા લેસલી યશવી બેન છે આ એ ગો ગો આવડતું નહીં આપણને બધું ના આવડે તો ફ્રેન્ડ્સ પાટે બેસવાનું તો અહીંયા ચાલુ છે પણ ત્યાં તો બધા બૈરા ગાતા હોય પછી પેલો ઢોલ વાગતો એટલે કોઈ બ્લોગ્સ હું બોલું ને તમને સંભળાય ના અને અમે હવે સાઈડમાં આવ્યા મસાલો ખાવા માટે આજે ચેતન મસાલો ખોયા લાવ લાવ પેલા સાઈડમાં નહીં જતા બધા ફાંકી મારવા આયા પાકી મારવા આવ્યા જો મસાલો પેલો ઓમ ઓમ કરો ઘસો હાથમાં આ તો એક્સપાયર થઈ ગયો તું ખાઈ જી મને તો સારી લાગે એટલે તને મેં કહું સારી જ છે લેજો એક્સપાયર્ડ હે તમારા ખીસું તમારા જોડે બકા ખાઈ જાય એમ કહું હમ હું તો નહીં ખાતો એટલે માટી આવે નકરી એટલે કહું એટલે બગડી ગયો ઘણા દિવસથી બાઇકમાં પડી હતી અંદર ને પેલા ચેતન હે ને આજ બાલ દાઢી કરાવવા ગયા પણ જો કરાવીને ભાઈ અઠવાડિયા સુધી હીદ ના ના એટલે રવિવારના કે ખોલશો એમ કહેતા હતા અને બીજે જોયું એટલે એ તો 2.5 કલાક આસપાસનું કહેતો હતો નંબર જ 2.5 કલાક પછી આવત એટલે હવે કાલની અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે તો કાલે જ ઓકે તો ચલો કન્ટિન્યુ
જલ્દી ડિસાઈડ કરો. હા મિત્રો અમે હવે જમવા બેઠા હતા અને મેં જમી લીધું. ક્યાં હુઆ? અને આ મેડમ દેખો એટલે પણ આટલું બધું મેં તો મારી થાળીમાંથી ખાતું હોય એના પણ બાકી હો કે માણસો હજી હા તમને એવું લાગતું છે કે ઓરી બજારે કોઈ નહીં એટલે તારા લીધે મારે ઓભળવું પડી ગયું લાગે તારા શું મજાક કરી પેલી બાજુ કોઈ હંતાડે ને આ પર્સ છે ને જોડે લઈને દેવો પાછા હા અંદર મૂકવા થાય કે શું ઘેર જઈને છોકરો ખાય સાચી જ વાત હે કે ના જો આ પડી દીધું લઈ દીધું પાપડ તો પર્સમાં ભરે પેલા ખિસ્સા ચાર હી કે આ તો હે યો પાછી માં બોલતો પર્સ એટલે મોટું રાખે ચલો ઉર્વી ખાઈ લો અને પછી કોઈક સ્પીકર બીજા મૂક્યા હે થોડું નાચવાનું હે કોણ ડાલે રસ્તો ને 23 તારીખે યાર નાના મોટું ફંક્શન ચલો ઉર્વી નહીં હો બોલો હું ઉર્વીની મિમિક્રી કરું બોલો હાય હેલો એવરીવન હું છું ઉર્વી પ્રજાપતિ ઉર્વી ચેતન એટલું ધીમું બોલો તો અવાજ નહીં આવે ફરીથી હાય હેલો આ બધા વળી ભાઈ બા સાઈડમાં જઈને હતા ના બોલો આવે ના અવાજ ના બોલો કાકા તો બોલો હાય હેલો એવરીવન હું છું ઉર્વી પ્રજાપતિ ઉર્વી ચેતન લોક પર તમારું બધા પહેલી નહીં યાર ઉર્વી ચેતન લોક છે હર મહાદેવ મિત્રો ઉર્વી ચેતન લોક પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિમિક્રી કરતા રોલ થઈ ગયો કેમ બદલાવું તમે ચાલુ છે આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને આજના વાગે ગયા છે રાતના 9:30 અને હું આવી ગઈ છું શોપ પર અને કસ્ટમર આવ્યું કસ્ટમરે ચોલી બુક કરાવી કસ્ટમરનો બ્લાઉઝ ફિટિંગ કર્યું એનો આ જોયો પાછું કસ્ટમર આવ્યું કસ્ટમર જીવ કંઈક બીજું બી બોલવાનું એકલો કસ્ટમર આવીને કસ્ટમર જીવ કસ્ટમરનો બ્લાઉઝ ફિટ કર્યો કોના જોડે બીજું કોઈ અવાજ ના દક્ષાબેન કેવી લાગુ છું હું એ તો ઉર્વી સ્ટાઇલમાં બોલજો તો એક વાર પહેલો ડાયલોગ મારજો હાય હેલો હિરોઈન હું છું ઉર્વી પ્રજાપતિ ઉર્વી ચેતન બોલ
શું તમે પણ શું તમે પણ મારી જેમ કપડાની ખરીદી અહીંયા કોણ કોણ કરે છે જરૂરથી કમેન્ટ કરજો એક તને પેલો ફિક્સ ડાયલોગો કસ્ટમર આયા કસ્ટમરે ચોલી બુક કરાવી કસ્ટમરે બ્લાઉઝ ફિટિંગ કરવાનું કીધું મેં બ્લાઉઝ ફિટિંગ કર્યું કસ્ટમરના નેલ્સ કરવાના મેં નેલ્સ કર્યા પણ કસ્ટમર આવ્યું એ તો બતાવ્યું જ નહીં તે પણ કસ્ટમર ઊંધું બતાવવા નહીં માંગતા એટલે પણ એ વખત જ ક્લિપ લેવાની પાછળથી ના કહેવાનો કે કસ્ટમર આવશે આ જો આ બેડશીટ લઈને બેડશીટ કહેવાય શું કહેવાય મેટ્રિક્સ ઊંઘવા લઈ જજો સોયા જરા તો તો ફ્રેન્ડ્સ અત્યારે હું ઘરે આવી ગયું ત્યાં મતલબ સ્પીકરને મૂકેલા હતા નાચવા માટે મતલબ દાંડા ને એવું આજે નહોતું એ બધું 23 તારીખે રાખેલું રિસેપ્શન ને બધું પણ મેં આ વચ્ચે થોડા ઘણું એમ બધા એન્જોય કરે એ માટે ખાલી આમ ગરબાને કરવા માટે મૂક્યું હતું અમે થોડી વાર ગરબાને કર્યા બધું મેં નહીં લીધું વ્લોગમાં કેમ કે કોપીરાઇટ આવી જાય એટલે પછી કંઈ સેટ થતું નહીં મ્યુઝિક ને એવું હોય ને એટલે કોપીરાઇટ આવી જાય તો પછી મેં એ વાળી તો ક્લિપ નહીં લીધી અને હવે તો હું રાતના 3 વાગ્યાની હું જાગું ગુડિયા નિધિ તૈયાર કરવાના હતા એટલે 12 વાગ્યા આખા દિવસનો મેં જરાય આરામ નહીં કરે એટલે મને બહુ થાક લાગ્યા બહુ જ ઊંઘ આવે વ્લોગને હવે ક્લિપ બી મારથી શૂટ થાય એમ નહોતું મેં કહું કંઈક કરી વ્લોગનો એન્ડ આપી દઉં તો જો આજનો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો ને અમારા આવા નવા નવા વ્લોગ જોવા માટે અમારી ચેનલ ઉર્વી ચેતન વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય ટેક કેર સી યુ ગાઈસ